હલો ફ્રેન્ડ, મંદિર તો તમે ઘણા જોયા હશે, પણ આજે આપણે ગુજરાતના હૃદય સમાન ધોરાજી નજીક નાનકડું ગામ સુપેડી, અહીં વસે છે ભક્ત ઇતિહાસ અને શાંતિનો ધ્રુવતારો એટલે કે મુરલી મનોહર મંદિર. 750 વર્ષ જૂનું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નથી, એ તો પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનો સજીવ સંદેશ છે. કહે છે કે અહીંના એક સંતે દેવોને પોકાર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ સપનામાં દર્શન આપી બોલ્યા, મુંજે જ્યાં ભક્તિ મળે ત્યાં મારું મંદિર ઊભું થાય. આજે પણ અહીં ભગવાન શ્રી કૃષ્ણ મુરલી વગાડે છે, ભાવવિહર ભક્તોને મૌન ભક્તનો ઉપદેશ આપે છે. અહીંના તહેવારો જન્માષ્ટમી, રથયાત્રા, દિવાળી ભક્તિની એવી ઉજવણી કરે છે કે જ્યાં ભગવાન પણ ધીમે ધીમે ઝૂમે છે. ગુજરાતી, રાજસ્થાની અને ઇસ્લામિક શૈલીનું આ મંદિર ઉતાવળી નદીના કાંઠે સ્થાપિત છે, જ્યાં વાતાવરણ પણ ભક્તિ કરે છે. રોજ સવારે આરતીમાં એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણના પગલાં હજુ પણ અહીં પડે છે. મંદિરો તો ઘણા જ જોયા છે, પણ મુરલી મનોહર મંદિર સુપેડી એ તો તે સ્થાન છે જ્યાં ભક્તિ શ્વાસે શ્વાસે જીવંત બને છે અને ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી હજી પણ ભક્તના હૃદયમાં ગુંજે છે. તો તમારું પણ દિલ કરે ભગવાન શ્રી કૃષ્ણ તરફ ખેંચાય તો એક વખત અહીં જરૂર આવો. તમને શાંતિ, શક્તિ અને શ્રી કૃષ્ણનો સ્પર્શ મળશે. આવી વધુ ભક્તિમય યાત્રાઓ અને ઇતિહાસથી ભરપૂર વિડીયો માટે તમારું પોતાનું ચેનલ પ્રાર્થના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવારને જરૂર શેર કરજો. જય મુરલી મનોહર ભગવાન.